હાલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સરસ મજાની ગિરનારી ખીચડી જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે અને આખા પરિવારને ખૂબ જ ભાવે છે। તો જો આ ગરમીમાં વારાફરતી શું બનાવવું, તો આજે જ બનાવો આ ખીચડીની રેસિપી જે ગિરનારી ખીચડી કહેવાય છે। તો અહીંયા મેં સરસ મજાના ચોખા અને મગની દાળ લઈ લીધી છે। તમારા ઘરમાં જે પણ ચોખા હોય તમે તે લઈ શકો છો અને બસ આ ચોખાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે, કેમ કે ચોખામાં બહુ પાવડર આવે છે, એટલા માટે આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે। સરસ મજાની આપણી ખીચડી અહીંયા ધોવાઈ જાય પછી આપણે કુકર મૂકી દેવાનું છે। તો ગેસ શરૂ કરીને આપણે અહીંયા કુકર મૂકી દીધું છે અને હવે આપણે તેમાં ખીચડી પ્રમાણે પાણી મૂકી દેવાનું છે। તો અહીંયા એક વાટકો ખીચડી છે, તો મેં એક મોટો લોટો ભરીને અહીંયા પાણી નાખી દીધું છે, પણ મને એવું લાગે છે કે આ પાણી થોડુંક ઓછું પડશે, એટલે મેં અહીંયા અડધો લોટો બીજો પણ નાખી દીધો છે। અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। તો હું અહીંયા વધારે મીઠું લઈ રહી છું કેમ કે મારી ખીચડી ઝાઝી છે। અને પછી આપણે આમાં હળદર નાખી દેવાની છે। જો આ રીતે હળદર નાખી દેવી તો આપણી આખી ખીચડીમાં કલર પકડાઈ જાય એટલા માટે, અને સરસ મજાની ખીચડી આપણી બનીને તૈયાર થાય છે। તો એટલી વારમાં આપણું પાણી પણ ઉકળવા આવી ગયું છે। બસ પાણી આપણું ઉકળી જાય પછી આપણે તેમાં આ બધી ખીચડી નાખી દેવાની છે। તો સરસ મજાની આ રીતે આપણે તેમાં ખીચડી નાખી દેવાની છે, સારી રીતે ધોઈ નાખી છે અને બસ આપણે તેમાં નાખી દેવાની। અને સાથે મેં અહીંયા લઈ લીધા છે 1 કપ સિંગદાણા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો ગિરનારી ખીચડીમાં સિંગદાણા ન હોય તો ખીચડીનો સ્વાદ જ કંઈ લાગતો જ નથી। અને હવે આપણે તેને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। જો આ રીતે તમે ખીચડી ઓળશો તો તમારી ખીચડી ક્યારેય ચોટશે નહીં, કેમ કે જો એકવાર હલાવી લેવી તો બધું પાણીમાં એકદમ મિક્સ થઈ જાય છે, એટલા માટે સારી રીતે તેને હલાવી લેવાની છે। અને આ રીતે ખીચડી અને પાણી એકદમ ઉકળવા લાગે તો બસ હવે આપણે તેમાં આપણી ખીચડી સરસ બને એટલા માટે પોચી રૂ જેવી કરવા માટે આપણે તેમાં ફક્ત 1 જ પાવડું તેલનું નાખી દેવાનું છે। અને આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણ વાસી દેવાનું છે અને બસ કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે આની ફક્ત 3 જ સીટી વગાડી લેવાની છે। તો આપણી 3 સીટી વાગે એટલે આપણી ખીચડી તૈયાર થઈ જાય। તો બસ હવે આપણે 3 સીટી વાગી ગઈ છે અને અહીંયા તમે જોઈ શકતા છો ને, તો આપણી ખીચડી સરસ મજાની ચડી ગઈ હોય એવી લાગે છે। આ રીતે થોડું પાણી રહે તો આપણે રહેવા દેવાનું છે, કેમ કે આપણી ખીચડી ઢીલી હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે। અને જો થોડોક ટાઈમ આ ખીચડી પડી રહે તો તેની જાતે જ આ ખીચડી થોડીક વધારે કડક બની જાય છે, એટલા માટે જો તમે આ રીતે ઢીલી ખીચડી રાખશો તો ખાવામાં ખૂબ જ મજા આવશે। તો બસ આપણી ખીચડી અહીંયા તૈયાર છે અને આપણે એક તપેલું મૂકી દીધું છે અને તપેલામાં મેં અહીંયા 3 પાવડા તેલના નાખી દીધા છે। આ ખીચડીમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય તો ખૂબ મજા આવે। અને પછી એમાં મેં રાઈ અને જીરું નાખી દીધું છે। આ રીતે રાઈ અને જીરું એકદમ તતડી જાય પછી આપણે તેમાં ગરમ મસાલા નાખવાના છે। તો ગરમ મસાલામાં મેં અહીંયા ફક્ત લાલ મરચું લીધું છે અને થોડાક કોકમના દાણા લીધા છે અને થોડાક લવિંગ, અને સાથે મેં અહીંયા મીઠો લીમડો નાખી દીધો છે। બસ મીઠો લીમડાથી તો આપણી ગિરનારી ખીચડીનો ટેસ્ટ જ વધી જાય છે। બસ આ રીતે ગરમ મસાલા આપણે નાખી પછી આપણે તેમાં મરચાં એડ કરી દેવાના છે। તો ખાસ ધ્યાન રાખજો, મરચાં નાખીને તમે આ રીતે ઢાંકી દેજો, નકર ઉડશે બહુ। અને સાથે સાથે મેં અહીંયા ટમેટા લીધા છે। જો તમે ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી નાખી શકો છો, પછી આપણે તેને ઢાંકી દેવાનું છે। તમે અહીંયા તમારે જે પણ વેજીટેબલ નાખવા હોય તે તમે નાખી શકો છો, પણ અમારે આ થાળ ભગવાનને ધરાવવાનો હોય એટલા માટે અમે અહીંયા લસણ ડુંગળી નથી વાપરતા, તો ફક્ત મેં અહીંયા ટમેટા અને મરચાં જ નાખ્યા છે। તમારે વધારે કંઈ પણ નાખવું હોય તો ચાલી શકે, ગિરનારી ખીચડીમાં તો બધું ઓપ્શનલ છે। પછી અહીંયા મેં થોડીક હળદર નાખી દીધી છે। આપણે આગળ પણ હળદર નાખી છે, પણ જો થોડીક હળદર વધારે નાખવી તો ખાવામાં ખૂબ જ મજા આવે છે, કેમ કે આ ખીચડીમાં વધારે પ્રમાણેનું હળદરનું મહત્વ હોય છે। અને પછી સ્વાદ અનુસાર મીઠું અને આ 3 વસ્તુ નાખીને આપણે અહીંયા સફેદ કલરના તલ નાખી દીધા છે, જે આપણે ખાવી ત્યારે ખૂબ જ તેનો ટેસ્ટ સરસ આવે છે, એટલા માટે વ્હાઈટ તલ અહીંયા નાખ્યા છે। અને પછી હવે આપણે આને એકદમ મિક્સ કરી લેવાનું છે। ધીમા ગેસ ઉપર આપણે સરસ મજાનું આને મિક્સ કરી દેવાનું છે। તો થોડી વાર પછી આપણે જોશું ને તો આપણું જે તેલ અને
ટમેટામાંથી એકદમ પાણી છે અહીંયા આપણું છૂટું પડી જશે. તો બસ આ રીતે આપણે ટમેટા અને મરચાંને આ રીતે આપણે કરી લેવાનું છે. તો સરસ મજાનું તમે જુઓ ને તો આપણે બધું એકદમ મિક્સ કરી લીધું છે અને આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને થોડીક વાર ચડવા દેવાનું છે. તો તમે જોતા હશો કે ધીમે ધીમે આપણું તેલ એકદમ બિલકુલ છૂટું પડવા લાગ્યું છે અને ટમેટા પણ એકદમ સારી રીતે શેકાઈ જવા માંડ્યા છે. આ રીતે શેકાઈ જાય પછી હળવા હાથથી આપણે પાછું તેને એકદમ મિક્સ કરી લેવાનું છે, જેથી આપણા બધા વેજીટેબલ છે એકદમ ચડી જાય. આ રીતે ચડી જાય પછી આપણે તેમાં મરચું નાખી દેવાનું છે અને સાથે સાથે આપણે અહીંયા થોડો ગરમ મસાલો પણ નાખવાનો છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદ વધારે છે અને ટેસ્ટી એકદમ લાગે છે. જો તમારે નાના બાળકો માટે બનાવો તો તમે ન નાખો તો પણ ચાલે છે, એમનામ પણ સરસ બને છે. અને સાથે 1 ચમચી લીંબુ નાખી દેવાનું છે અને બસ પછી આપણે આ રીતે તેને મિક્સ કરી દેવાનું છે. બધું આ રીતે મિક્સ થઈ જાય તો સરસ મજાનું આપણી ગિરનારી ખીચડી હવે તૈયાર થવા આવી છે, કેમ કે આટલો મસાલો થાય પછી આપણે જે ખીચડી બાફી છે તે બધી ખીચડી આ રીતે આપણે તપેલામાં નાખી અને એકદમ મિક્સ કરી લેવાની છે. તો સરસ રીતે જો તમે આ ખીચડી બનાવશો તો ફક્ત 5 મિનિટમાં જ આ ખીચડી બનીને તૈયાર થશે અને આખા પરિવારને ખૂબ જ ભાવશે. તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. અને બસ હવે મેં એને સરસ રીતે આ રીતે એકદમ મિક્સ કરી લીધી છે. તો સરસ મજાની આપણી ગિરનારી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જ્યારે નાની મોટી ભૂખ લાગે તો પણ આપણે આ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. અને ઉપર સરસ મજાની મેં લીલી કોથમીર નાખી દીધી છે. તો સરસ મજાની આપણી ગિરનારી ખીચડી બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લેશું. તો બસ આપણે અહીંયા ડીશમાં તેને જે બધી ગિરનારી ખીચડી બનાવી છે તે આપણે અહીંયા નાખી દઈશું. તો સરસ મજાની આપણે સર્વ કરી દીધી છે અને ઉપર દેશી ઘી નાખ્યું છે. જો તમારી પાસે બટર ન હોય તો તમે ઘી પણ નાખી શકો છો. સાથે પાપડ, અથાણું અને ખાટી ખાટી છાશ સાથે આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જો તમારા ઘરમાં પણ ક્યારેય પણ કંઈક ખાવાનું મન ના થતું હોય ત્યારે તમે આ ખીચડી બનાવીને ખાઈ લેજો. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એન્ડ હેલ્ધી એન્ડ ટેસ્ટી લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ વિડીયો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં.